છોટાઉદેપુર જિલ્લાની નસવાડી પોલીસના સ્ટાફની ખૂબ જ પ્રશંસનીય કામગીરી. વિદેશી દારૂ ભરેલ ગાડી મુદ્દામાલ સાથે 2 આરોપીને દબોચી લેતી નસવાડી પોલીસ. પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નસવાડી પોલીસ. સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ગૌરવ અગ્રવાલ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ હાલના ગણેશ ઉત્સવ તથા ઈદ મિલાદના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુસર ગેરકાયદેસર દારૂના વ્યવહારોને રોકવા માટે સક્રિય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ દરમિયાન નસવાડી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર IM ઝાલા અને તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ શખ્સોને પકડી પાડ્યા. તેઓએ 768 ટીન કિંગફિશર બિયરના જથ્થા સાથે કુલ 6,43,240નો મુદ્દામાલ કબજે કર્યો. પકડાયેલ આરોપીઓ પૈકી કીર્તિપાલસિંહ કાળુસિંહ પુવાર ઉંમર વર્ષ 25 રહે બળિયાદેવનગર વાઘોડિયા રોડ વડોદરા, ચેતનાબેન વાઇફ ઓફ કીર્તિપાલસિંહ કાળુસિંહ પુવાર ઉંમર વર્ષ 30 રહે બળિયાદેવનગર વાઘોડિયા રોડ વડોદરા. વોન્ટેડ આરોપી અજયભાઈ રાઠવા ઉર્ફે નાગરભાઈ. કબજે કરવામાં આવેલ મુદ્દામાલ 768 નંગ કિંગફિશર ટીન બિયર, કુલ કિંમત ₹1,38,240, સેમસંગ ગેલેક્સી મોબાઈલ, મહિન્દ્રા ક્વાંટો ગાડી રજિસ્ટર નંબર GJ06FK0356, કિંમત ₹5 લાખ, કુલ મુદ્દામાલ 6,43,240. કામગીરીમાં સામેલ પોલીસ અધિકારી કર્મચારી પૈકી IM ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટર નસવાડી, AU નીનામા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નસવાડી, ASI જોરાવરસિંહ રણછોડભાઈ, ASI સુરેશભાઈ દિનેશભાઈ, આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ ભૂપતભાઈ, અન્ય પોલીસ સ્ટાફ. આ કાર્યવાહીથી નસવાડી પોલીસે પ્રોહિબિશન કાયદાનું પાલન અને કાયદો તથા વ્યવસ્થા જાળવી રાખવાની પ્રતિબદ્ધતા બતાવી છે. રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી.